નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ગુજરાતી પરસેપ્શનમાં. આજે જે ટોપિકની વાત કરવાની છે, આપણે ટોપિકનું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ગુજરાતીમાં એનો સરળ ભાષાંતર એવું થાય છે ભાવનાત્મક બુદ્ધિમત્તા, પણ એ થોડોક હેવી વર્ડ છે, એટલા માટે આપણે આપણી સરળતા ખાતર ઇમોશનલ ઇન્ટેલિજન્સ શબ્દ વાપરીશું. આ શબ્દની સૌથી પહેલી વખત ધારણા કે જેને કન્સેપ્ટ કહીએ એ એક ફોરેનના વ્યક્તિએ આપેલો હતો. એનું નામ ડેનિયલ ગોલમેન છે અને એની બુકમાં આ કન્સેપ્ટનો સૌથી પહેલી વાર ઉલ્લેખ કરેલો હતો. જોકે એનો ઉપયોગ તો ઘણા વર્ષોથી થતો આવ્યો છે, બરાબર. તો એની ડેફિનેશનમાં આપણે નથી જવું, એ તમે ગૂગલમાં જોઈ લેજો, એ તમને બહુ બધું મળી જશે. હું અહીંયા તમને સરળ ભાષામાં કહું, એની ડેફિનેશન મારા મત પ્રમાણે એટલી જ છે: લાગણીઓને સમજવાની અને પરિસ્થિતિઓને સંભાળવાની આવડત એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. લાગણીઓ તો કે કોની? આપણી અને સામેવાળા વ્યક્તિની લાગણીઓ સમજવાની અને પરિસ્થિતિઓને સંભાળવાની આવડત એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એકદમ સરળ ભાષામાં. અને જો આ ન સમજાતું હોય તો સીધું ને સિમ્પલ કહું કે આપણે ઘણી જગ્યાએ તમે ઝઘડા જોયા હશે, બરાબર? ઝઘડા હોય કે કોઈ બાંધવાનું હોય કે ભાઈઓના બધું બોલાચાલી થઈ ગઈ હોય, તો એ જે આપણા વડીલો હતા ને, વડવાઓ હતા, એ વચ્ચે આવીને સમાધાન કરાવતા. આપણને ખબર હોય આ બસ એ જે સમાધાન કરાવ્યું ને, બસ એનું નામ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ જે વ્યક્તિઓ હોય ને એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જ સારી. બસ આ જ છે આની ડેફિનેશન. તો ડેફિનેશન ખાલી સમજવાથી કામ નથી થઈ જતું. એને આપણી જરૂર શું છે, આપણી લાઈફમાં એની જરૂર શું છે એ આપણે જોઈએ. મેં પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરેલું છે, હું તમને કહેતો જઈશ. તો પહેલો પોઈન્ટ છે, એમાં જીવનના નિર્ણયો લેવામાં આની શું જરૂર પડે. જીવનના નિર્ણયો લેવામાં આની જરૂર કેવી રીતે છે? ધારો કે તમને કોઈ વસ્તુની સમજ નથી અને તમે કોઈ કેરિયરનો નિર્ણય લો છો, કેવી રીતે નિર્ણય લેવો? સામાન્ય એવી પ્રસિદ્ધિઓ જે હોય, ધારો કે એક આપણે છોકરાનું એક્ઝામ્પલ લઈએ કે એને એવું થાય કે મારે ક્રિકેટર બની જવું છે. શું કામ મન થાય? કે ભાઈ આવું સોશિયલ મીડિયામાં જોવે છે બધું, કે આવી પ્રસિદ્ધિ મળે છે, આટલા પૈસા મળે છે, આ બધું મોજ શોખ કરવા મળે છે, એટલે આપણને શું થાય જનરલી, હાલો હું આ બની જાઉં, બરાબર? પણ એ એમનું નથી બનાવતું. એની પાછળ ઘણા બધા રીઝન હોય છે. આપણે જોવું પડે કે પહેલાં તો આપણી શારીરિક ક્ષમતા એવી છે કે નહીં, આપણી ફિટનેસ એવી છે કે નહીં, એના માટે જે ક્વોલિટી જોઈએ એ ક્વોલિટી આપણામાં છે કે નહીં, બરાબર? તો જે આ બધું તમે કેવી રીતે વિચારી શકો? જો તમારે ઇન્ટેલિજન્સી ના હોય, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ના હોય, તમારી લાગણીઓ શું છે, તમારી તાકાત શું છે, એ બધી તમને ખબર ન હોય તો તમે ફેસલો જ ન લઈ શકો. બીજી વાત છે કે તમારો વ્યવસાય, નોકરી, ધંધો, એ તમે કોઈ કેરિયર પસંદ કરેલું હોય, એમાં તમે આગળ વધતા હોય તો એમાં આ વસ્તુની જરૂર પડે છે. કેવી રીતે? તો કે તમે વેપાર કરતા હોય, તમારા સપ્લાયર હોય, તમારા કસ્ટમર હોય, એ બધા સાથે તમારે રોજબરોજના જીવનમાં કામ લેવાનું હોય, બરાબર? તો હવે એમાં જેવું થાય કે તમારો કોઈ કસ્ટમર છે એ તમને એમ કહે છે કે ભાઈ મારે આ વસ્તુ મને આટલામાં નથી પહોંચાતી, મને આટલામાં જોઈએ છે, બરાબર? તો એ સમયે તમારે એમ ન કહેવાનું હોય કે ભાઈ નહીં, હું તને નહીં આપું, મને આટલામાં નથી પરવડતું, આમ છે તેમ છે. તમે એને એક્સક્યુઝ નહીં કરો, એને બોલાવો, એની સાથે બેસો, એને વાત કરો કે આટલી વસ્તુ છે, અમારી ક્વોલિટી આ છે, તમે એને ઓલ્ટરનેટિવ આપો. શું કામ આ રીતે આપીએ છીએ? અમારી વસ્તુ આવી છે, આટલો એનો ભાવ છે, તો એ શું કામ એનો ભાવ છે, બરાબર? બધું તમે એને આપો અને એને નેગોશિએશન કરીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢો. બસ એ જ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સની મેઇનમાં મેઇન આપણો ફાયદો, બરાબર? એવી જ રીતે તમે નોકરીમાં પણ કરી શકો કે તમે જો કોઈ જોબ કરતા હો, બરાબર, તો તમારી ઉપર મેનેજર લેવલના, બોસ લેવલના માણસો હોય, એ બધા તમને કામ આપતા હોય. ક્યારેક એવું બને કે આપણાથી કામ ન થાય, ત્યારે શું કરવાનું? ત્યારે એમ કરવાનું, તમારા કો-વર્કર હોય, તમે એની સાથે કામ કરતા હોય, તો બધી જ જગ્યાએ કોઈની કોઈ રીતે ઇમોશનલ ઇન્ટેલિજન્સની તમને જરૂરત પડવાની છે. કેવી રીતે? કે તમે એકાબીજાનો સમય સાચવવાનો હોય, કે એકાબીજાને કામ આવવાનું હોય, જે તમારું કામ નથી છતાં પણ તમે કામ કરો છો, એવી તમારે સમજદારી બતાવવાની હોય. તો આવી બધી જગ્યાએ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કામ આવે છે. અને નોકરીમાં ખાસ કરીને જે પ્રમોશન થાય છે, જે પેમાં તમારો હાઇક થાય છે, એ બધું આવી પરિબળોને જોઈને જ થતું હોય છે. બાકી તમે 9 to 5 કે 9 to 6 જે તમારો ટાઈમિંગ હોય જોબનો, એ જોબ તમે કરીને તમે ઘરે જતા રહો, એના ઉપર કાંઈ થતું નથી. તો આ છે તમારા કેરિયરમાં, નોકરી, ધંધા, વ્યવસાયમાં આની શું જરૂર છે. પછી છે એક મેઇન પોઈન્ટ, કૌટુંબિક શાંતિ માટે. કૌટુંબિક શાંતિ માટે આ પરિબળની ખૂબ જ જરૂર છે. કઈ રીતે? કે કુટુંબમાં જ્યાં ઘર હોય ત્યાં આપણને ખબર જ છે નાના નાના ઝઘડા થતા હોય છે.
પતિ પત્ની હોય કે સાસુ હોય કે બાપ દીકરો હોય કે મા દીકરી હોય કે ભાઈ બહેન હોય કે બે ભાઈ હોય, બરોબર, કોઈ પણ ઘર લઈ લો તમે, એમાં થોડા નાના ઝઘડા થતા જ હોય છે. એમાં તમે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બતાવીને, થોડું જતું કરીને, થોડું એડજસ્ટ કરીને આ બધું તમે એકદમ શાંતિથી સ્મૂથલી તમે જીવી શકો છો. આપણે જોઈશું કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરવું ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એમાં આપણે આ બધા ટોપિક પર વાત કરીશું. એક નાનું એવું એક્ઝામ્પલ યાદ આવે છે મને આમાં. તો તમે સાંભળ્યું છે ઘણી વાર કે જે માણસ બહારથી થાકીને આવ્યો હોય ને એને ઘરે શાંતિ મળે, પણ જે માણસ ઘરમાં થાકે ને એને આખા જગતમાં ગમે ને જઈ આવે ને તોય શાંતિ મળે, બરાબર. તો એના માટે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જ જરૂરી છે. છેલ્લો એક ટોપિક તમને કહું કે પોતાના અસ્તિત્વની ઓળખ માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જ જરૂરી છે. એ એટલા માટે કે તમે પોતે કોણ છો, તમે શું છો, અને તમારી આધ્યાત્મિક જર્ની શું રહેવાની છે, એના માટે તમારે આ પરિબળ બહુ જ એટલે બહુ જ અગત્યનું છે. આ મુદ્દો પોતાનામાં જ એક એવો ટોપિક છે કે એની ઉપર ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ એ પછી ક્યારેક કરશું આપણે. મૂળભૂત જે ટોપિક છે એ બધા મેં તમને અહીંયા શોર્ટલિસ્ટ કરીને આપ્યા છે. જરૂર આપણને ખબર પડી ગઈ તો હવે એનાથી આપણને ફાયદા શું થવાના છે એ આપણે જોઈએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સથી આપણને ફાયદા શું થવાના છે? સૌથી પહેલી વાત કે જીવન આપણને સરળ લાગશે. આપણે ચેનલ બનાવવાનો અને વિડીયો બનાવવાનો બધાનો હેતુ જ મેન એ છે કે આપણને જીવન સરળ બનાવવું. ભલે આપણે સુખમય કે એવું બનાવી ના શકીએ તો કાંઈ નહીં, પણ સરળ બનાવી શકીએ. સરળ કઈ રીતે? કે તમને બધી વસ્તુ સોર્ટેડ લાગશે. સોર્ટેડ એટલે તમારા આર્થિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તમારા શારીરિક પ્રોબ્લેમ જે હોય એ સોલ્વ થઈ જાય, એવું નથી કહેતું. પણ જે પ્રોબ્લેમ છે એ તમે એક્સેપ્ટ કરી લેશો કે નહીં, આ પ્રોબ્લેમ છે તો આની ઉપર આપણે કામ કરી શકીએ, આની ઉપર આપણે હેરાન થવાની જરૂર નથી. અને એ વાતમાં એ વસ્તુ વાગોળીને આપણે એને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તો આ વસ્તુ ઓવરકમ થઈ શકે. એટલા માટે તમને જીવન સરળ લાગશે. તમે પોતાની અંદર લાગણીઓ જે તમારી ઉદ્ભવે છે એના ઉપર થોડોક પણ કંટ્રોલ કરશો એટલે તમને ખબર પડશે કે જીવન ઘણું બધું સરળ છે. આપણે જેટલું ધારીએ છીએ એટલું અઘરું નથી. હરિવંશરાય બચ્ચનની એક પંક્તિ મને યાદ આવે છે કે जब तक संघर्ष है तब तक जीवन है, संघर्ष के बिना आप जीवन की कल्पना भी नहीं कर सकते, बराबर. તો સંઘર્ષ હશે ત્યાં સુધી તમારા જીવનની મજા છે. તમે એકવાર કદાચ નવરા હોય ને ત્યારે ખાલી વિચારજો કે આપણે જીવનમાં ખાલી સુખ જ સુખ હોય તો શું થાય? તમને સુખનો આનંદ લેવાની મજા નહીં આવે. જીવનમાં સંઘર્ષ આવશે પણ તમે એનાથી ડિમોટિવેટ નહીં થાવ. તમને એમાંથી પ્રેરણા મળશે કે મારે હવે આનાથી વધારે બહેતર બનવા માટે શું કરવું આ પરિસ્થિતિમાં. પછીનો મુદ્દો એક લઈએ તો એમાં એવું છે કે આપણે સુખ દુઃખની ઇન્ટેન્સિટી તમને ઘટી જાય. જોકે સુખની તો ઇન્ટેન્સિટી નહીં ઘટવા દે આપણે આજુબાજુવાળા, એ તમને એન્કરેજ કર્યા જ રાખશે. પણ જો દુઃખ એવી વસ્તુ છે કે દુઃખમાં તમને ઇન્ટેન્સિટી ઘટી જાય. દુઃખની કેવી રીતે? તો કે કોઈ પણ ધારો કે તમારી ઉપર કોઈ પણ દુઃખ આવ્યું, ફાઇનાન્શિયલી હોય કે શારીરિક હોય કે કુટુંબનું કોઈ હોય કે કોઈ પણ દુઃખ હોય, તો તમે એને એક્સેપ્ટ કરતા શીખી જશો કે ભાઈ આ જે છે એ છે, મારે સ્વીકારવાનું છે અને મારે જ આને સોલ્યુશન લાવવાનું છે, બરાબર. તો જે દુઃખની ઇન્ટેન્સિટી આપણે ઓછી કરી દઈએ ને, દુઃખ આપમેળે ઓછું થઈ જાય. અને છેલ્લું છે આમાં કે લોકોને અને પરિસ્થિતિઓને જોવાનો તમારો અભિગમ બદલાઈ જશે. અને અભિગમ બદલાય ને એટલે એક પોઝિટિવિટીની તમારી અંદર શરૂઆત થાય. પોઝિટિવિટી કેવી? તો કે તમે જે વ્યક્તિ ઉપર તમને ગુસ્સો આવતો હોય ને એની ઉપર તમને દયા આવે કે ભાઈ જે આ માણસ આટલો બધો ગુસ્સે થાય છે એ પોતે જ એટલો સ્થિર નથી, એ બિચારાને કંઈક જરૂર છે, એને મદદની જરૂર છે. એટલે તમને એમ થશે, તમને સામે ગુસ્સો કરવાનું મન નહીં થાય, તમને એમ થશે કે હું આની હેલ્પ કરી દઉં એટલે આ માણસ થોડોક સ્થિર થાય અને તમને સ્થિર રહેવા દે. હવે આ વિડીયોની છેલ્લો આપણો પડાવ છે અને એ સૌથી અગત્યનો છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ કઈ રીતે વધારી શકાય? જો બે વસ્તુ છે, એક આઈક્યુ હોય અને એક ઇક્યુ હોય. આઈક્યુ એટલે તમારો ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ કે જે તમને જન્મતા વેત મળતો હોય છે, કે તે તમારા જીન્સમાં મળતો હોય છે, તમારા જીનેટિક્સમાં તમારા વારસાગત લક્ષણો પ્રમાણે આવતો હોય છે. એના ઇમ્પ્રુવમેન્ટમાં તમારે બહુ ફેરફાર તમે નહીં કરી શકો. કદાચ તમે ગમે એટલી પ્રેક્ટિસ કરો ને તો એની અમુક રેન્જ છે કે એની તમે રેન્જની બહાર નહીં નીકળી શકો. પણ ઇક્યુ કે ઇમોશનલ ક્વોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એ તમે પ્રેક્ટિસ કરો કે જે રેગ્યુલર પ્રેક્ટિસ અમુક બતાવવામાં આવેલી છે. હું પણ આમાં તમને થોડાક ટોપિક કહેવાનો છું. એની તમે પ્રેક્ટિસ કરશો તો તમે ઘણું બધું એમાં ઇમ્પ્રૂવ કરી શકશો. પહેલી વાત કે જે બહુ બધા ઇમોશનલ હોય
વાતમાં આંસુ આવી જતા હોય, એ બધા એમ માનતા હોય કે આપણો ઇમોશનલ કોશન્ટ બહુ સારો છે, તો એ ભૂલી જજો. બરાબર? ઇમોશનલ ઇન્ટેલિજન્સ એની બિલકુલ નથી એમ તમે માની લેજો. સૌથી પહેલો ટોપિક, કઈ રીતે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારી શકાય. પહેલી વાત છે ક્લેરિટી ઓફ થોટ્સ. તમે જે કંઈ પણ વિચારો છો એ ક્લિયર વિચારો. ક્લિયર ઇન ધ સેન્સ કે મારે અમુક વસ્તુ જોઈએ છે તો આ જોઈએ છે, મારે આ નથી કરવાનું તો નથી કરવાનું. ના પાડતા શીખવાનું, જે નથી પસંદ એ ના પાડી દેવાનું. બરાબર? હું તમને એક ઉદાહરણ આપું કે સદગુરુનું નામ તમે સાંભળ્યું છે બધા, ન સાંભળ્યું તો ગૂગલ કરજો એટલે ખબર પડી જશે. સદગુરુને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછેલો કે તમે આટલું બધું જ્ઞાન કઈ રીતે લાવો છો. તમને કોઈ પણ ટોપિક ઉપર વાત કરવામાં આવે તો તમે તમારો ઓપિનિયન હોય છે ગમે એ વાતમાં, તમારા પોતાના વિચારો હોય છે, તમને એ વસ્તુનું નોલેજ હોય છે. તો સદગુરુએ બહુ મસ્ત જવાબ આપેલો કે આઈ ડોન્ટ હેવ નોલેજ ઓર વિઝડમ બટ આઈ હેવ ક્લેરિટી ઓફ થોટ્સ. બરાબર? તો એની પાસે ક્લેરિટી છે કે ભાઈ જે મારા લિમિટમાં છે, મારા પરસેપ્શનમાં છે, કે જે મારી કંટ્રોલની અંદર જે વસ્તુ છે એ વસ્તુ માટે હું આ વિચારું છું. તમને એટલી ક્લેરિટી આવી જાય ને કે મારે શું કરવાનું છે એકચ્યુઅલી. આપણને છે 90% લોકોને ખબર જ નહીં કે આપણે શું કરવાનું. ક્લેરિટી ના હોય ને એટલે કોઈ પણ કામ તમારું થવાનું. સેમ ટુ સેમ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં પણ એ જ છે. તમે ક્લેરિટી રાખો, તમને તમારી લાગણીઓ ઉપર બહુ જ કાબુ રાખી શકશો. ક્લેરિટી કેવી હોય એમાં એક તમને બીજું એક્ઝામ્પલ આપું. હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે કોઈ પણ વસ્તુ તમે ફિલોસોફી તરીકે જોવો ને એની કરતાં તમે રેગ્યુલર કે જે રોજિંદા જીવનમાં વપરાતા હોય એવા તમે એક્ઝામ્પલ લો ને તો તમને વધારે સમજમાં આવે. એમાં ઓશો હતા ને, ઓશો રજનીશ, એને એક એના પ્રવચનમાં કીધેલું કે તમે મને આજથી 40 વર્ષ પહેલાં કોઈ રેન્ડમ તારીખ લઈ કે ફેબ્રુઆરીની 2 તારીખે શું બ્રેકફાસ્ટમાં લીધું હતું એ મને હજુ સુધી યાદ છે. આ સેવકો હોય ને એ બધાએ કીધું કે વાહ 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 વાહ, અમને કયો ભગવાન કે તમે આ કઈ રીતે યાદ રાખો છો. એટલે ઓશોએ કીધું કે ભાઈ એમાં કંઈ છે જ નહીં, હું 40 વર્ષથી એક જ બ્રેકફાસ્ટ કરું છું તો મને યાદ જ હોય ને. તો આટલી સિમ્પલ વાત છે. તમે સિમ્પલ રાખો, ક્લેરિટી રાખો એટલે કંઈ જ અઘરું નથી. ઇમ્પ્રુવમેન્ટમાં બીજો ટોપિક છે એક્સપેક્ટ લેસ અને ગીવ મોર. એક્સપેક્ટ લેસ એટલે સૌથી પહેલી વાત, એક્સપેક્ટેશન આપણને હોય કોની પાસે? આપણા નજીકના હોય, આપણા ઘરના હોય, આપણા મિત્ર હોય કે આપણું સર્કલ હોય, આપણા ગ્રુપ હોય, એની પાસેથી જ આપણને એક્સપેક્ટેશન હોય ને. કંઈ અજાણ્યા માણસ પાસેથી તો હોય નહીં એક્સપેક્ટેશન. તો એક્સપેક્ટેશન છે ને તમે ઓછી કરી નાખો અને સામેવાળા માણસને જેવો છે એવો તેને સ્વીકારી લો. એના સદગુણો સાથે, એના દુર્ગુણો સાથે, એની પોઝિટિવિટી સાથે, એની નેગેટિવિટી સાથે એને સ્વીકારો. તમે ખાલી સ્વીકારતા થશો ને તો તમારા અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કે ભાઈ અમુક બધા માણસો સરખા હોતા નથી. તમે પોતાના બીબામાં એ લોકોને ઢાળવાની કોશિશ કરો તો એ નથી થવાનું. કારણ કે ભગવાને માણસો જ 2 માણસ સરખા નથી બનાવ્યા તો તમે કઈ રીતે એને કરો? તો પહેલી વાત છે કે એક્સપેક્ટેશન તમે ઓછી કરો અને જતું કરવાનું વધારે રાખો. ગીવ મોર, તમે આપો. આપવાનું કોને છે? આપણા સર્કલના હોય, આપણા નજીકના હોય એને જ આપવાનું છે ને. તેમાં આપણું કંઈ નુકસાન તો થવાનું નથી. એક્સપેક્ટેશન ઓછી કરો અને આપવાનું વધારે કરો. અને આ જે કરો છો ને, આ જે પ્રોસેસ તમે કરો છો, આપવાનું છે, એક્સપેક્ટેશન નથી રાખવું, એ દિલથી કરવાનું છે, ખરા દિલથી કરવાનું. અંદરથી નહીં કરો ને તો તમને એક મગજમાં ઓલવેઝ એક ખટકો રહ્યા કરશે. એ ખટકો આપણે નથી રાખવાનો. નેચર જ આપણું એવું કરો કે છે ને આપણે છે ને દરેક વસ્તુ આપણને આપવાનું મન થાય કે નહીં મારે તમને આપી દેવું છે, આ મારે તમને આપી દેવું છે. આમાં હજી એક તમને એક્ઝામ્પલ આપું કે મેં એક વિડીયો જોયો હતો સવજીભાઈ ધોળકિયા, આપણા સુરતના ડાયમંડ કિંગમાંથી એક ગણાય છે. એનો એક લેક્ચર હતો પારુલ યુનિવર્સિટીમાં, એ કદાચ લેક્ચર આપતા હતા, મેં યુટ્યુબ પર જોયો હતો. એમાં એ એવું કહેતા હતા, એને ઘણી બધી વાતો કરી એમાં, પણ એને સક્સેસફુલ થવાના 5 વસ્તુ એને કીધી. મને 5માંથી એકો યાદ નથી, એક જ વસ્તુ યાદ છે કે હાઈએસ્ટ સક્સેસફુલ થવું હોય ને, વધારેમાં વધારે સક્સેસફુલ થવું, હાઈએસ્ટ સહન કરવું પડશે. આ સવજીભાઈ ધોળકિયાના શબ્દો છે. મને આ એક જ વસ્તુ યાદ રહી છે એના આખા લેક્ચરમાં. બરોબર? એ વસ્તુ મેં ઉતારી લીધી છે. જો તમારી જીવવાની મજા તમારી કંઈક વાર આવશે. આગળનો મુદ્દો છે આ જ વાતમાં કે કઈ રીતે તમે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ. લિસનિંગ સ્કિલ ડેવલપ કરો. લિસનિંગ સ્કિલ એટલે સાંભળવાની કળા. સાંભળવાની કળા એ કંઈ નાની સૂની વાત નથી. તમે સાંભળો, સામેવાળા વ્યક્તિને સાંભળો,
બીજા બધા વ્યક્તિને સાંભળો. ડાયરેક્ટ અધવચ્ચે કૂદી પડવાની જે ટેવ હોય ને આપણી મોટા ભાગના લોકોની, આપણને બહુ જ નથી. અને એક રિયાલિટી કહું કે 90% છે ને આપણી પ્રોબ્લેમ લાગણીના પ્રોબ્લેમ. આપણા 90% લાગણીના પ્રોબ્લેમ અધૂરી માહિતી હોય, કાં તો ખોટી ધારણા હોય, અને મિસકન્સેપ્શન હોય, આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. એના લીધે આપણા 90% પ્રોબ્લેમ હોય છે. અને આ 90% પ્રોબ્લેમ ઉપર આપણે ધ્યાન નહીં આપીને તો બીજા બાકીના 10% છે ને એને તમે ઇગ્નોર કરી દેશો. બરાબર? એટલે સેમ આટલી સિમ્પલ વાત છે. સાંભળવાની સ્કિલ થોડીક સારી રાખો. લિસનિંગ સ્કિલની બહુ જ જરૂરિયાત છે. કોર્પોરેટ વર્લ્ડમાં પણ તમે મોટા મોટા જે ટ્રેનર હોય કે જે કોર્પોરેટ ટ્રેનિંગ આપે, કલાકમાં મિનિટોમાં જે લોકોનો ભાવ હોય, એ ટ્રેનરો બધા આ જ કહેતા હોય છે. લિસનિંગ સ્કિલ તમે સારી કરો તો તમારા લીડરશિપમાં પણ તમને બહુ કામ આવશે. બરાબર? અને એની આગળનો એક મુદ્દો છે કે આપણામાં ખામી હોઈ શકે એ સ્વીકારતા શીખો. મોટા ભાગના લોકોની આ પ્રોબ્લેમ હોય છે કે આપણાની ભૂલ હોઈ શકે કે આપણી ભૂલ હોઈ શકે એ આપણે વિચારતા જ નથી. એક બીજું નાનું એવું એક્ઝામ્પલ આપું તમને કે પથ્થર ભરેલું હોય, બાઉલ આખું કે વાટકો કે તપેલી, તમે જે પણ વિચારવું હોય વિચારો, આખું છલોછલ ભરેલું હોય, આખું ટોપ સુધી. બરાબર? હવે પથ્થર ભરેલું કોઈ પણ પાત્ર હોય એમાં તમે ઘરેણાં નાખો, બરાબર, અંદર જાય ન જાય. એના માટે તમારે પેલું વાસણ ખાલી કરવું પડે. ખાલી કરો તો કંઈક તમારું એમાં જવાનું છે. બીજું ઉપરથી તમે કદાચ ગમે એટલી સારી વસ્તુ નાખો ઉપર, જવાનું છે ને? નહીં જાય. એટલા માટે તમારું અંદરથી જે મગજ છે ને ઓલવેઝ ઓપન રાખો. આપણી જ ધારણા સાચી છે અને બીજા બધા ખોટા છે એવું છે ને ક્યારે વિચારવાનું. મગજ તમે ખુલ્લો રાખશો ને તો તમને પોસિબિલિટીની ખબર પડશે કે કેટલી બધી પોસિબિલિટી હોઈ શકે. કોઈ પણ એક જ વ્યક્તિ, કોઈ પણ એક જ વસ્તુની એની કેટલી બધી સાઈડ હોય. એને તમે બધી બાજુથી વિચારો તો તમે કેટલું તમને નવા એંગલ મળે વિચારવાના. બરાબર? એવું બધું હોઈ શકે. અને પણ એ બધું ક્યારે બને? આપણે મગજ ખુલ્લું રાખી તો બને. આપણે પહેલેથી જ આપણે ફિક્સ એક ધારણા કરી દીધી કે ભાઈ આ વસ્તુ આવી જ થાય, પછી તો ગમે એટલી બીજી એમાં ફેરફાર થાય તો તમે મન તમારું એક્સેપ્ટ જ નહીં કરે. હમણાં જ હું એક બુક વાંચું છું, પ્રતિશ્રુતિ કરીને છે, ભીષ્મ પિતામહની બાયોગ્રાફી પર લખાયેલી છે. ધ્રુવ ભટ્ટ એમના લેખક છે. એમાં રિસન્ટમાં જ મેં એક વાત એમાં જોઈ હતી કે માણસોને આપણે અમુક એનો નેચર હોય એવા જોવાયેલા ટેવાયેલા હોય ને, પછી એ કોઈ પણ ગમે એટલું સારું કામ કરે કે ગમે એટલી એનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરે, આપણને આપણી આંખ જ જોઈ નહીં શકે, એક્સેપ્ટ જ નહીં કરી શકે આપણું મન. તો આપણે આટલી બધી આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સને વધારવાની, ઇમ્પ્રૂવ કરવાની વાતો કરી, તો એમાં એક પેરાડોક્સ આવશે. પેરાડોક્સ એટલે વિચાર મતભેદ. વિચાર મતભેદ કેવો આવે કે ભાઈ ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થાય કે પ્રશ્ન થાય કે આપણે શું બીજાના વિચારોને ધ્યાન રાખવાનું, આપણે એવું કાંઈ નહીં, આપણા અસ્તિત્વનું કાંઈ નહીં, બીજા જેમ કે એમ જ કરવાનું, દર વખતે આપણે જ જતું કરવાનું. એવું નથી ભાઈ. આપણે અત્યાર સુધી શું મેળવી લીધું છે અને આપણે એટલા ક્યાં મોટા થઈ ગયા કે આપણે એવું ન કરી શકીએ, કોમ્પ્રોમાઇઝ ન કરી શકીએ. તમે જોજો જેટલો માણસ મોટો થાય ને, મહાન જેટલો માણસ થાય એટલો એ વિનમ્ર બનતો જાય. અને વિનમ્રતા જો તમારામાં આવે ને તો જ તમારી સક્સેસ તમારા કામની છે, તો જ તમને મહાનતા મળશે. નહીં તો મહાનતાની એ સક્સેસની કોઈ વેલ્યુ નથી. અને આની સાથે એક બીજી વસ્તુની પણ જરૂર છે કે તમે કોઈના પણ અભિપ્રાયથી કે કોઈ પણ ગમે તેવું કહી જાય તો તમે તમારાનો આત્મવિશ્વાસ પોતાનો જે છે એ નથી ગુમાવવો. એ કોના માટે છે? કે જે બહારના વ્યક્તિઓ હોય, કે જેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી, કંઈ નિસ્બત નથી, એ લોકો માટે છે. બરાબર? તમે જુઓ છો કે સેલિબ્રિટીઓ હોય, હીરો હિરોઈન હોય, ક્રિકેટર હોય કે પોલિટિકલ પાર્ટીના નેતાઓ, એ બધાને સોશિયલ મીડિયામાં ઘણા લોકો ટ્રોલ કરે છે. ટ્રોલ એટલે ગમે તેવું કોમેન્ટમાં લખી દે, પબ્લિકમાં ગમે તેવું બોલી દે, એ બધા ઉપર કરે છે. પણ એ લોકો એને પર્સનલી નથી લેતા. શું કામ? એને ખબર છે કે ભાઈ આ લોકોને ટ્રોલ કરવાથી મને કશો જ ફરક પડવાનો નથી. તો સાથે સાથે તમારે આત્મવિશ્વાસ પણ પોતાનામાં રાખો. સાવ બધાને આપણે બધું જતું કરી દેવું એવું નથી. અને છેલ્લી વાત અને છેલ્લો મુદ્દો હું આ સેશનમાં કહેવા માગું છું કે કોઈ પણ ઘટના ઘટે અને જે ઘટવાની છે એના વિશે તમે પહેલેથી બાયસ ના રહો કે આ ઘટનામાં આમ જ થશે. અત્યાર સુધી આ બધી પરિસ્થિતિઓ આવી ચાલી છે આપણે, તો આ વખતે પણ આવી જ ચાલશે એવું તમારે પહેલેથી વિચારવાની જરૂર નથી. શું કામ? કે જે ઘટના હજી સુધી તો બની નથી
એ જે બનવાની છે ત્યાં સુધીની તો સમયની માલિકી આપણી છે ને. તો એ વસ્તુના સમયગાળામાં એ સમયમાં તો આપણે પોઝિટિવ રહી શકીએ કે ના રહી શકીએ. તો એ જ મેઇન વાત છે કે આપણે આપણી જિંદગીમાં છે ને 99% પ્રોબ્લેમ કહો ને તો કલ્પનામાં છે. ઘણી બધી બુકમાં મેં વાંચેલું છે કે આપણે જેટલી કલ્પનામાં આપણા પ્રોબ્લેમથી હેરાન થાય છે ને એટલે આપણે 1% આપણી રિયાલિટીમાં થતા નથી. મેઇન વસ્તુ જ આ છે કે તમે પોઝિટિવ રહો અને સારી વસ્તુની અપેક્ષા રાખો તમારી સાથે, બીજા સાથે. તો તમને જે ઇન્ટેન્સિટી હોય ને એ ઓછી થઈ જશે. ખરાબ લાગવાની, દુઃખ લાગવાની, તમને એનાથી ફરક નહીં પડે. કારણ કે તમે જે લાંબો ટાઈમ છે એ તમે પોઝિટિવ રીતે લીધો. બસ અહીંયા આપણા વિડીયોને હું કન્ક્લુડ કરવા માગું છું. આમાંથી કોઈ એવો મુદ્દો હોય કે તમને મગજમાં આવતો હોય કે જે મારાથી ચૂકાઈ ગયો તો તમે મને કહો. મેં બધી જે વાત કરી છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કરી છે. તમને બુકમાં કે તમારે આનું ડીપ નોલેજ લેવું હોય તો તમને ગૂગલમાં અને અમુક જગ્યાએ જે ભણાવવામાં આવે છે કોર્સ એમાં તમને મળી જશે. પણ આપણે રેગ્યુલર પ્રેક્ટિકલ વાત જે કરી છે આપણા જીવનમાં જે જરૂરી છે, જીવનમાં આપણે ડાયરેક્ટલી ઉપયોગમાં લઈ શકીએ એવી બધી મેં વાત કરી છે. આમાંથી તમને કોઈ લાગતું હોય એવું તો મને સજેસ્ટ કરો, કોમેન્ટમાં મને લખજો. હું ચોક્કસ એવી વાત ઉપર વિચાર કરીશ અને તમને શેર બી કરીશ. તો મારી સમજણમાં જે અત્યાર સુધીમાં આવ્યું છે એ બધું મેં તમને આમાં કીધું છે. અને છેલ્લે આ વિડીયોનો હેતુ શું છે એ સારા એવા ઇમોશનલ ઇન્ટેલિજન્સથી આપણે સારા માણસોનું ઘડતર કરી શકીએ, માણસોની અંદર કેરેક્ટરનું ઘડતર કરી શકીએ કે જેનાથી વ્યક્તિઓ જે છે પર્સનલી અને સોશિયલી પરિસ્થિતિઓને નિષ્પક્ષ રીતે જોઈ શકે, તટસ્થ રીતે તેના પર વિચાર કરી શકે અને એનાથી આપણે સારા ફેમિલી બનાવીશું, સારા કુટુંબો બનાવીશું અને કુટુંબોથી આપણે સારો સમાજ બનાવીશું. બસ આટલો જ હેતુ છે મારો. થેન્ક યુ. મળીએ હવે આવતા નવા વિડીયોમાં.